એપ્રિલના અંતમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. આગામી 29 તારીખ સુધી હવામાન વિભાગે હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે લોકોને સ્વયંભૂ સાવચેતી રાખવાની અપીલ પણ હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે કરી છે. એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. બપોરે 12 થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટુ વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને લૂથી બચવા મથામણ કરતા દેખાયા છે. ત્યારે હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાના કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાન હજુ 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. આગામી 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.